જિજ્ઞાસા તો હોવી જોઈએ, થવી જોઈએ. અને જ્યારે તમારી શંકાનું સ્તર વધે ને ત્યારે જિજ્ઞાસાનું રૂપ ધારણ કરે. कथा सुनते सुनते आपकी शंकाओं का स्तर बढ़कर वो जिज्ञासा बन जाए. क्योंकि श्रद्धा जયારે આવી, કારણ શ્રદ્ધા વગર એ શંકા છે, શ્રદ્ધા સાથે એ જિજ્ઞાસા. અને જ્યારે શંકાનું સ્તર ઊંચું થાય એટલે જિજ્ઞાસા બની જાય. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અને પછી બ્રહ્મની જિજ્ઞાસા જાગે, શોધ શરૂ થાય ને તો સફળતા એક દિવસ ચોક્કસ મળે. એ તરફ નીકળો, ચાલવા લાગો. ભલે 4 ડગલા ચાલો, ધીમે ધીમે ચાલો, પણ એ દિશાએ ચાલશો ને તો ક્યારેક ચોક્કસ અનુભવ થશે. કારણ કે ભગવાન છે ને એ છુપાવવા માટે દૂર નથી જતો, વધારે નજીક આવી જાય. પ્રભુની આ ચતુરાઈ છે. એને સંતાવવું હોય ને તો એ દૂર ના ભાગે. કારણ કે દૂર રહેલી વસ્તુ તો દેખાઈ જાય, પણ એ જ ડબ્બીમાં રહેલું કાજળ આંખમાં લાગી જાય, વધારે નજીક આવી જાય ને પછી દેખાતું બંધ થઈ જાય. એમ આંખમાં લાગેલું કાજળ જેમ આંખને દેખાતું નથી, એને જોવા માટે દૂર કરવું પડે, એમ ભગવાન છુપાવવા માટે વધારે નજીક આવી જાય. અને એટલો નિકટ આવી જાય કે એને જોવો જ અશક્ય થઈ જાય. દૂર જોવા માટે તો દૂરબીન છે, ઘણા બધા બાયનોક્યુલર છે કે દૂરની વસ્તુ જોઈ શકો, પણ નિકટ હોય એને જોવો બહુ અઘરો છે, એને શોધવો બહુ અઘરો છે. એટલે તો ભગવાન રામ સમય છુપાયા ક્યાં? ગોપીઓથી દૂર ભાગી ગયા, ગોકુળ જતા રહ્યા, જતીપુરા જતા રહ્યા? ના, હૃદયસ્થમ નિર્ગતમ બહી. ક્યાં સંતાયા? ગોપીઓના હૃદયમાં. પ્રગટ્યા ક્યાંથી? હૃદયમાંથી. અને એટલે જયારે દેખાય નહીં ને ત્યારે હૃદયમાં અનુભવવાની કોશિશ કરે. હા, મહાપ્રભુજીની આજ્ઞા છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય ને તો એમાંય પરમાત્મા બહુ રહી નથી. અહીંયા નિસંશયતા. બીજું ફળ ભગવત કૃપા, ત્રીજું ફળ ભગવત પ્રેમ, ચોથું ફળ અભયત્વ. 5 ફળોની ચર્ચા છે. હમણાં હું ચર્ચામાં પડતો નથી વધારે, આપણે મહાત્માની કથામાં જવું છે. એમ તો ભાગવત સ્વયં ફળ છે, પણ આ ફળનું ફળ છે. સાક્ષાત ભગવત પ્રીતિની પ્રાપ્તિ થાય. 5મું ફળ ભગવાનમાં પ્રેમ મળે, એનાથી મોટું ફળ બીજું કયું હોઈ શકે? પુણ્ય કરવાના ઘણા બધા ઉપાયો છે. જો તમે મરી જાઓ ને કોઈ પુણ્ય કર્યા વગર તોય તમારી મુક્તિ થઈ શકે એવા શાસ્ત્રોમાં રસ્તાઓ છે, ઉપાયો છે, સાધનો છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આમ તર્પણ કરો ને આમ કરો ને આમ કરો. જેની ગમે તેવી રીતે મૃત્યુ થઈ હોય છતાં એની મુક્તિ થઈ શકે એના ઉપાયો શાસ્ત્રોમાં છે. તો મુક્તિના રસ્તા બીજા પણ કાઢી શકે. તમારી મુક્તિ બીજા લોકો પણ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા સિવાય બીજું કોઈ ન કરી શકે. એની અનુભૂતિ ને એનો અહેસાસ ને એનો આનંદ તો સ્વયં જ કરીને જવું પડે. ભગવત નામ લેવામાં શું આનંદ છે એ તો જેને લીધું હોય એ જીભને જ ખબર પડે. એ બીજાની જીભને ન ખબર પડે, કારણ કે એને તો કાનનો વિષય થઈ જાય. આપણી જીવાને મીઠાશ અનુભૂત થાય. અને એટલે કેટલી માળા કરી એ સંખ્યાના બળને બહુ મહત્વ ના આપો, નામને મહત્વ આપો. એક વાર પણ લીધું પણ તાકાતથી લીધું, ઊંડાણથી લીધું, પ્રેમથી લીધું. સંખ્યામાં જેટલી તાકાત નથી એના કરતા વધારે નામમાં તાકાત. એક વાર પણ કાફી છે જો એને પૂર્ણ શ્રદ્ધાથી લીધું હોય તો. હરી બોલે ને ગજેન્દ્ર માટે ભગવાન ગરુડ પર સવાર થઈને પહોંચી જાય. હા બોલે ત્યાં તો ગરુડ પર, રી બોલે ત્યાં તો આવીને ગ્રહનો શિરચ્છેદ. भगवत नाम में बहुत ताकत है, उस बल को जानो. 5 फल भागवत जी के बताए. श्रीमद भागवत નું 6 અધ્યાયમાં મહાત્મ્ય છે. કારણ કે ભગવાનની કથા છે ને. અને ભગવાન કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ગુણ જેમાં હોય એ 6 ગુણને કહેવાય ભગ. અને ભગ જેને ધારણ કર્યા છે એ ભગવાન. ધન જેની પાસે છે ધનવાન.
એમ ભગ જેની પાસે છે ભગવાન. તો આ ભગવાનની કથા છે. 6 गुण वाला એટલે 6 अध्याय में कथा गई. आइए प्रवेश करते हैं महात्मा की कथा. पहला જ શ્લોકમાં જો એમ પદ્મ પુરાણ અંતર્ગત કથા છે, પણ આ પહેલો મંગલાચરણ છે ને એ પદ્મ પુરાણમાં નથી, એ સ્વતંત્ર શ્લોક છે. ભગવાન જેની કથા સાંભળવા તમે જઈ રહ્યા છો એ ભગવાનનું સ્વરૂપ શું છે, એનું સામર્થ્ય શું છે, એનો સ્વભાવ કેવો છે, એનો પરિચય તમને પહેલા શ્લોકમાં કરાવે. કારણ કે પરિચય થાય તો પરિણય પેદા થાય. એને જાણો તો પ્રેમ પ્રગટે. રુક્ષ્મણીજી પણ કહ્યું શુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. તમારા ગુણોને મેં સાંભળ્યા છે અને હું તમને પ્રેમ કરવા લાગી. શ્રવણ કરવાથી ભગવત પ્રેમ પ્રગટે છે. અને એટલે બને એટલી કથા સાંભળશો ને, જો એક નક્કી કરી 7 દિવસમાંથી એકે દિવસ આ કથાનો ચૂકતા નહીં. કારણ કે હું તમને ખાતરી આપું છું, હું તો ઘણી વાર કથા શરૂ થાય ત્યારે પહેલા કહું આજે બધા જ પોતપોતાના ચહેરાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7 દિવસે આ ચહેરો જુદો હશે, આ આંખો જુદી હશે, હૃદયના ભાવો જુદા હશે. પછી 7મા દિવસે કથા પૂરી થાય ત્યારે પાછી સેલ્ફી પાડજો, તમને બંને ફોટામાં ફરક લાગે. કારણ કે કથા પહેલાના તમે અને કથા પછીના તમે. કારણ કે જ્યારે કથામાં આવીને તમે બેઠા ત્યારે તમારો ચહેરો, અને જ્યારે કથા આવીને તમારામાં બેસી ત્યારે તમારો ચહેરો, બંનેમાં ફરક છે. 7 દિવસનો આ એક અવસર છે. લૌકિક સંસારિક કાર્યો તો ચાલતા જ રહેવાના છે, એનો તો કોઈ અંત નથી. આપણો અંત છે અને એ અંતને જો સુધારવો હોય તો આ 7 દિવસ કથાને આપો. અવિરત આ મોકો છે. 7 દિવસ જો કથામાં બેસી ગયા તો 7મા દિવસે કથા તમારામાં બેસી જશે. આમાં સપ્તાહ 7 દિવસનું બહુ મહત્વ છે. કારણ કે અઠવાડિયાને પણ 7 જ દિવસ. શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તક્ષક દંશ દેશે, અને શ્રાપ ખાલી પરીક્ષિતને થોડી છે, આપણને બધાને લાગેલો છે. કોને 8મો દિવસ મળે? સોમથી રવિમાં જ બધાએ જવાનું, અને એમાં કયો વારે આપણો વારો નીકળવાનો છે એ તો ઠાકોરજી જ જાણે. ક્યારે કયા વારે આપણો વારો આવવાનો છે આપણે નથી જાણતા. પણ 7 દિવસ જેને સપ્તાહ સાંભળી છે, જો એમ કહેવાય આજથી કથા શરૂ થઈ, જે વાર હોય એના દિવસે તમે કથા, આજ કયો વાર? શુક્રવાર. તો શુક્રવારની કથા સાંભળી તો શાસ્ત્ર એમ કહે છે તમારા જીવનમાં આજ સુધીના જેટલા શુક્રવાર આવ્યા અને એમાં જે કોઈ પણ પાપ થયા તો આ શુક્રવારે કથા સાંભળવાથી શુક્રવારના બધા જ પાપો ગયા. કાલે શનિવાર, પછી રવિવાર, જે વાર તમે ચૂકી ગયા એ જવાબદારી તમારી. બાકી તો 7 દિવસ 7 વારમાં જેણે કથા સાંભળી એ 7 વારના પાપ સમાપ્ત. અને કથા પાપમાંથી મુક્તિ આપે છે એ તો સહજ છે. ભાગવત એના ફળ કહે છે. 2 વસ્તુ, એક પાપમાં અરુચિ પેદા કરે અને થયેલા પાપને સમાપ્ત કરે. આ ભાગવતનો પ્રભાવ છે. આપણી તકલીફ પાપ થાય છે એ નથી, પાપ કરવા ગમે છે એ તકલીફ છે. આપણને પાપ કરવામાં મજા આવે છે, રોગ તો એ છે. કારણ કે પાપ થયા પછી પશ્ચાતાપ થાય તો સમજીએ કે હવે આને નથી કરવું. પાપ થયા પછી ફરી પાપ કરવાની ઈચ્છા થાય છે. રોગ તો આ છે. ખર્જવા જેવું છે, ગમે તો પછી ભોગવવું પડે. એટલે તકલીફ એ છે, પાપ થઈ ગયા, થયા, કર્યા એ દિક્કત નથી. હજી પાપ કરવાના તકો આપણે શોધીએ, અને એ મનનો રોગ છે. કથા એમાંથી તમને મુક્ત કરશે. કથા સાંભળશો ને તો સહજમાં પાપ માટે અરુચિ પેદા થવા લાગે કે ના, આજ સુધી જે થયું એ થયું, પણ હવે હું કથામાં 7 દિવસ બેઠો છું. ભગવાને કૃપા કરીને મને 7 દિવસ અવસર આપ્યો. એ કથામાં બેસવું એટલે ભગવાનની ગોદમાં બેસવા બરાબર છે. ઠાકોરજી મને એના ખોળામાં બેસાડ્યો છે. હવે જે આંખે ભગવાનને જોયા એ આંખથી પાપ નથી જોવા. જે કાને કથા સાંભળી એ
એ કાનથી કોઈની નિંદા નથી સાંભળવી. જે હાથ ઠાકોરજીના હાથમાં આપ્યો એ હાથથી કોઈનું લઈ નથી લેવું. આ વૃત્તિ મનમાં પેદા થશે, પવિત્ર થવાની ઈચ્છા થશે કથા સાંભળવા. કારણ કે પાપમાંથી મુક્તિ કોઈના ટોકવાથી, કહેવાથી ને રોકવાથી નથી આવતી. આત્માને જ્યારે અરુચિ પેદા થાય ને ત્યારે જ પાપમાંથી છૂટી શકાય. બાકી આ દુનિયામાં કોઈ કોઈને રોકી શકતું નથી. જેને કરવા જ છે પાપ એને રસ્તા અને મોકા મળી જ જવાના છે. પણ જેને કરવા જ નથી એને 100 મોકા સામે પડ્યા હોય પણ એને એમાંથી રસ જ નહીં. કારણ કે મારા ભગવાનને જે નથી ગમતું એ મારે મારા જીવનમાં આવવા જ નથી દેવું. અનુકૂલસ્થ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન. જે પ્રભુની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનું સ્વરૂપ કેવું? જો ભાગવત એ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી. અરે નિરાકાર બ્રહ્મના ઉપાસક તો હતા સુખદેવજી. ભાગવતના 2 શ્લોક સાંભળ્યા ને નિરાકારમાંથી સાકારમાં પ્રીતિ થઈ. સહજમાં સાકારમાં પ્રેમ. મહાપ્રભુજી સમજાવે છે કે નિરાકારની વ્યાપકતા છે ને વિશાળતા, સાકારની જે વિશાળતા છે એ જ નિરાકાર જેવી ભાષે છે. પ્રભુ તો સાકાર જ કેવા છે પ્રભુ? સચ્ચિદાનંદ રૂપાય. અમારો ઠાકોરજી અને આપણે જેની ભક્તિઓ, આપણે બધા જેટલા લોકો બેઠા છીએ, ભાગવત સાંભળવા આવ્યા છો, કૃષ્ણ પ્રેમી છો, કે જે તમારી ઉપાસના આરાધના, આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. આપણે બધા સાકાર બ્રહ્મના ઉપાસકો છીએ. ઘણા ને એમ હોય આ તો શરૂઆતમાં મૂર્તિ પૂજા આવે ને પછી ધીમે ધીમે બધું નિરાકાર બ્રહ્મ તરફ આપણી ભક્તિ. ના, જેટલી સાધના વધે એટલો નિરાકાર સાકાર રૂપે ભાસવાના. અરે આ સ્વરના ઉપાસકો હોય છે ને સંગીતકારો, એ પણ કહેવા લાગે કે જ્યારે બહુ રિયાઝ કરીએ ને તો સા બોલીએ તો સા અમને દેખાય, રે બોલીએ તો રે દેખાય, સ્વરો સાકાર રૂપે થઈ જાય. જેટલી ભક્તિ વધતી જાય એટલી સાકાર પ્રેમ વધતો જાય. કારણ કે આપણે બધા ફરક સમજવાની જરૂર એ છે, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી ભજતા, આપણે ભગવાનને મૂર્તિ રૂપે ભજવીએ. કારણ કે કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. કોઈ મૂર્તિમાં એ સામર્થ્ય નથી કે ભગવાન બની શકે. ભગવાનમાં એ સામર્થ્ય છે કે ભક્તના પ્રેમને આધીન થઈ મૂર્તિ બનીને તમારી સામે બિરાજી. એટલે મૂર્તિ ભગવાન નથી થવાની. ભગવાન આપણા પ્રેમને પૂર્ણ બનાવવા માટે આ મૂર્તિ સ્વરૂપે અમારી સામે બિરાજી. એટલે આ જ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થશે કે આકાશમાંથી કોઈ ભગવાન આવશે, એ મૂર્તિ પૂજાનો પ્રકાર નથી. મૂર્તિ પૂજાનો પ્રકાર એ છે આ જ ભગવાન છે, આ જ ઠાકોરજી છે. જ્યાં એનું મુખ છે એ જ આ મુખ છે, જ્યાં બ્રહ્મના હસ્ત છે એ જ આ હસ્ત છે, ત્યાં જ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે સર્વાંગ મૂર્તિ છે, સર્વાંગ બ્રહ્મ જ છે. બે ભેદ રૂપે જોવું એ પણ એક અપરાધ છે, એ ભક્તિનો દોષ છે. આમાંથી ભગવાન આમાં આવશે, આ બે ભેદ રૂપે નહીં જોવા. આ જ ભગવાન છે એવો ભાવ રાખીને સેવા કરે અને તો જ એ સ્વરૂપ તમને અનુભવ કરાવશે. કારણ કે જેની પૂજા, જેની સેવા કરો છો એ સ્વરૂપમાં જ શંકા કરશો ને તો ક્યારે પણ સ્વરૂપનો સ્વાનુભાવ નહીં થાય. તો અમારા પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. એ સતરૂપ છે. સત કોને કહેવાય? જેનો ક્યાંય અભાવ ન હોય. ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેની સર્વત્ર સત્તા છે એ જેનો સતગુણ છે. કોઈ એવું કણ આ બ્રહ્માંડમાં નથી જ્યાં ઈશ્વરની હાજરી ન હોય. કણે કણમાં એ છે. જો બે વસ્તુ છે, એક બધામાં એને જોવું અને બીજું છે એનામાં બધું જ જોઈ લેવું. આ બે રીતે છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્रणश्यामि સચમે ન પ્रणश्यति. ભગવદ ગીતાજી. એક જે બધામાં મને જુએ ને બીજું મારામાં બધું જોઈ લે એનો ક્યારે નાશ થતો નથી.
તો જ્ઞાનીની અવસ્થા શું છે એ બધેને જોવાનો અનુભવ કરે. ભક્તની અવસ્થા શું છે એ એનામાં બધું જોવાનો પ્રયાસ. એ તો ઘણી વાર એમ કે તમે ઠાકોરજીને ભજો, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા, આનું નથી કરતા. ત્યારે વૈષ્ણવ એમ કે બધામાં એને જુઓ મારા માટે સંભવ નથી, હું તો આનામાં જ બધું જોઈ લઉં. જ્યારે મૂળમાં પાણી નાખું છું તો બધું લીલું થઈ જાય છે અને હું એમ જ રાખું છું કે બધા આનામાં બિરાજે છે અને હું આની સેવા કરું છું તો મારી શ્રદ્ધા અને મારી ભાવના બધે પહોંચી જાય છે. જે મૂળમાં પાણી નાખવાથી બધું લીલું થાય છે એમ આકાશાત પતિતોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. વરસાદમાંથી પડતું જળ નદી નાળા છેલ્લે સમુદ્ર તરફ જાય એમ બધાને કરેલા નમસ્કાર છેલ્લે કૃષ્ણ તરફ પહોંચે. તો સતરૂપ પરમાત્મા છે, બીજું ચિદરૂપ છે. ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે.